દેવ પણ બનાવશે આપણે ઢીબરા અડદના ઢીબરા દેવ પણ બનાવશે મસ્ત પૈકી પણ દવા સોટી પડશે એવું લાગે છે કેમ દેવ જય આદિવાસી જય સીતારામ કેમ છો બધા મજામાં ને મજામાં તો સૌ અમે પણ મજામાં છે તો ફાઇનલી આજે આપણે મેસીબેન બી આવ્યા છે દેવને પણ જય સીતારામ એક વખત બોલાવી દઈશું પછી બહુ મહેનત કરી રહી છે દેવ પણ જય સીતારામ જય આદિવાસી કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છો શું બનાવી રહ્યા ઢીબરા આપણે તો દાળ વાટવાનું ચાલે છે આપણે રેસીપી બોલ છે જય સીતારામ જય આદિવાસી અમે છે ને ચના ચનાની પેલા અડદની દાળ વાટીએ છીએ દેવને એમ દાળ ઇન્ફોઈને વાટે છે ત્યાં સુધી આપણે બોડી શું કરે છે તે બી જોઈ લઈએ ચાલો આપણે બોડી કંઈક બનાવે છે મસ્ત પૈકી પૂરી શું બનાવે જય સીતારામ બધાને ને પૂરી બનાવીએ છીએ સવાર મેં નાસ્તાની મિસ બની આવીને છે તે અને દાળ વાટે છે દેવની પછી ઢીબરા બનાવશું પહેલાં પૂરી બનાવી દઈએ પછી શાક બનાવવાનું છે ડુંગળી બટાકાનું નારી કંઈક પૂરી બને છે બરાબર નહીં ફૂલતી મદદ કરવા વાળું કોઈ મેલે એવું સારી છે કેમ છે હજુ ગરમ પણ તેલ નહીં થયું બરાબર એટલે તેલ બેલ ગરમ થઈ જશે એટલે મસ્ત પૈકી ફૂલશે પૂરી અને ઢીબરા બી બનાવવાના છે બોડી બનાવશે મસ્ત પૈકી તો આજે આવું કંઈક કરીએ છીએ કામ અને આપણે વાડીમાં બી બતાવીશું મસ્ત એવા બગીચા જેવું બની જશે ટામેટા અને રીંગણ ને કંઈ ફૂલા ને એવું તેવું તો સીતારામ જય સીતારામ એમ કે ટેસ્ટી એમ કે કુમાર બી જય સીતારામ કહી દીધી છે હાર ચાલ હાર નમાજો હા જા લે બજી નમાજો હા બસ બોલ ચાલ બોલ બોલ ચાલ ઓકે સર શિવાંગ જય આદિવાસી ફોન દેજો વાગા નિમ રાખો જેની વાગતું હતી બોલવાનું ખાલી એમ બોલો હાલો એમ કે હાલો એમ કે તાતા કીધે ઓપા તાતા કીધે ના લે દેવ પકડ લે હા તાતા કીધે સરસ બાજુ દીદી હા કેવા કે તાતા નહીં ચાલો હવે આપણે હળદર મસાલો મીઠું મરચું બધું નખાય છે ખારો ને એવું તેવું અને ધોના બી નાખવા પડશે કટિંગ કરેલા છે હવે મિક્સ કરી નાખશે ફાઇનલી દોસ્તો આપણે પૂરી કંઈક આવી બની જશે મસ્ત એવી અને હવે ઢીબરા બનાવે છે બોડી હા સરસ આ દીવ પણ બનાવશે આપણે ઢીબરા અડદના ઢીબરા દીવ પણ બનાવશે મસ્ત પૈકી પાણી આવે દીવ કાઢી યસ સરસ આ દીવની આવી બને બોલ બરાબર સરસ અભી લાગી ગયો દોસ્તો આપણે આવી ગયા છે ખેતરમાં પાછળ વાડીમાં અને આ બાજુ છે મકાઈ અને આ બાજુ છે આપણે રીંગણ છે ટામેટા છે એવું તેવું છે અને આ જો મકાઈ બી ખાવા જેવા ડોડા થઈ જશે પૂજી નાખ્યા છે અને બીજા આવી કંઈક આપણી મકાઈ થઈ રહી છે મસ્ત પૈકી અને ડુંગળી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આવી કંઈક ડુંગળી થઈ જશે સાફ સફાઈ કરી નાખ્યું છે આપણે મમ્મીને એટલે મસ્ત દેખાય છે નહીં તે ખોળ થઈ ગયેલું અને આપણે ફૂલ બી રોપેલા છે થોડાક છોડ આ બાજુ તમને બતાવીશું મસ્ત પૈકી આવા કંઈક ફૂલ થઈ ગયેલા છે અને આ બાજુ છે થોડાક છોડવા
કમ્પ્લીટ કેમ. અને આપણે ધાણા બી મસ્ત થઈ ગયેલા છે અને રીંગણી આપણે છે મસ્ત એવી લાગવાનું જો કે શરૂ થઈ ગયું છે. અને ટામેટા બી મસ્ત દેશી લાગેલા છે. હા બોધવા પડશે હવે દેવું કરે આપણે બોધવું પડશે પણ હવે અમને નહીં બોનતા. અને રીંગણ પણ લાગેલા છે મસ્ત. હું શિવાંશ હા શિવાંશને અંદર લઈ લે. આવી કંઈક ટામેટી થઈ જશે અને ટામેટી જો કે લાગેલા જ છે. ઓહ શિવાંશ શું ખાય છે બોરો જો કિરાયેલાની હોય હો બેટા જો જોવા દે અસલ છે ને સરસ ખાવ મંડ વાંધો નહીં બસ સરસ. આ હું વગાડેલું છે આ વાંધો નહીં. તો આપણે આ ચોરી છે એક જ ચાહડો લગભગ 20 છોડવા બબલી પણ દવા છોડવી પડશે એવું લાગે છે કેમ દેવું. અને આપણે ગવારિયા છે આવા કંઈક નાના છે પણ લાગવાનું શરૂ થઈ જશે. ફૂલા આવી જશે પણ ઠંડીને લીધે થોડાક નાના રહી ગયેલા છે. તો આવી કંઈક વાડી છે અને આપણે હજુ ભીંડા તમને બતાવવાનું બાકી રહી ગયું છે. આપણે ભીંડા બી જોઈ લઈએ. ઠંડીમાં થોડા નાના રહી ગયેલા છે પણ આ છે આપણે ભીંડા. છોટા છે પણ ફૂલો આવી ગયા છે લાગવાનું શરૂ થઈ જશે. દવા બી છોડવી પડશે આપણે. અને આ છે આપણે લાલ ભીંડા બી લાગી ગયેલા છે. કંઈક આપણી વાડી છે હજુ નીંદવાનું બહુ છે પણ મમ્મીને નીચે ધીમે આપણે જો કે કામ કરવા જવું પડશે. આજે બપોર પછી જવું પડશે. સરસ ફૂલ એટલે નહીં રોપાય. આપણે હવે શિવાંશના પગ બગડી ગયેલા છે એટલે હવે જે આપણે ઘેર ફાઇનલી દોસ્તો આપણે ઘેર આવતા રહ્યા છે. પણ ડોળાનું બી મુહૂર્ત કરી નાખેલું આ કાલે મેસી બનાવેલી એટલે. અને ડોળા બી શેકાય છે આપણે મસ્ત એવા આ રીતના કંઈક શીખે છે. વધે હલકાવી પાછા મેસીબેન બી તૈયાર થઈ જશે વડોદરા જવા માટે. આપણું પાકી જો કે અમને ખાલી જ છે. કોમ કરવા જઈએ તો પછી થોડોક પૈસા આવશે. હો ચાલો તો મેસીબેનને મેકવા જઈએ આપણે દરેક ગાડી સુધી. એલો ઠેલો એલો જ છે કે હા ચાલો તો બ્લોગનો અહીંયા અંત કરીશું અને કામે પણ જવાનું છે. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. આ જો કે કામ જવાની તૈયારી કરી નાખી છે શિવાંશ કુમાર, મીનાક્ષી માસી અને બોડી. અને આપણે દાદી આવી છે. દેવ થોડેક મેકવા આવે કે દેવ થોડેક મેકવા નહીં આવતી. ચાલ હવે બેસી જાઓ પાછળ ચાલો તો પાછળ બિહાર દઈને હે હલકું હોય તો અમે મય ઘાલતા રીંગનો હોય જે હોય તે.